તો મિત્રો જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। ધાણા, આદુ લસણની પેસ્ટ, મીઠી લીમડી, ખડી મસાલો થોડો, 2 ડુંગળી, લીલું લસણ, ટમાટર અને જો ગાજર, વટાણા, બટાકા અને ચોખા। તો ચાલો, અને આ મરચું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 10:05 બાકી છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહો। દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો મિત્રો જો બધું કામ પતી ગયું, નાહી ધોઈને એકદમ ફ્રેશ, સવારે પૂજા બી થઈ ગઈ, બધું ઘરનું કામ પતી ગયું। હવે જમવાનું બનાવવાનું છું, પણ વિચાર કરું શું જમવાનું બનાવવું, અને પાણીનો જગ ધોઈ કાઢ્યો છે કેમ કે કાલે જરૂર પડશે। જો આ પાણીનો જગ ધોઈને મસ્ત એ કરી દીધો છે કેમ કે કાલે આની જરૂર છે અમારે। મિત્રો જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। ધાણા, આદુ લસણની પેસ્ટ, મીઠી લીમડી, ખડી મસાલો થોડો, 2 ડુંગળી, લીલું લસણ, ટમાટર અને જો ગાજર, વટાણા, બટાકા અને ચોખા। તો ચાલો, અને આ મરચું મીઠું। તો આપણે બનાવીએ મસ્ત મજાનો પુલાવ। લસણની પેસ્ટ, લીલું લસણ, ગાજર, વટાણા, બટાકા નાખી દઈએ અંદર, બધું એક સરખું કરી દઈએ। મરચું, જીરા પાવડર, હળદર ને ગરમ મસાલો। બરાબર, હવે બધું થોડીક વાર એને કરી દઈએ બંધ। મિત્રો 2 સીટી વગાડી દઈએ, પછી ચોખા ધોઈને નાખી દઈએ। જોઈ લો, સરસ મજાનો પુલાવ બનીને તૈયાર થઈ ગયો, ગાજર, વટાણા, બટાકાનો। તો મિત્રો જો મારો પુલાવ તૈયાર થઈ ગયો, ગાજર, વટાણા, બટાકાનો, અને હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા। તો ચાલો મિત્રો, અમારું બપોરનું જમવાનું બની ગયું, ગાજર, વટાણા, બટાકાનો પુલાવ બનાવ્યો। તો સરસ મજાનું ભોજન તૈયાર થઈ ગયું, અને મસ્ત એકદમ મિત્રો બપોરનું જમવાનું મારું બનીને રેડી થઈ ગયું। તો આજે અમે બનાવ્યો છે પુલાવ, બનાવ્યો છે મસ્ત ગાજર, વટાણા, બટાકા નાખીને મસ્ત સરસ મજાનો પુલાવ। તો જોઈને જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય। તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।